ટ્રમ્પે બ્રિક્સ દેશોને 1 ઓગસ્ટથી 10% વધારાના ટેરિફની ચેતવણી આપી. ફાર્મા અને તાંબા પર પણ ભારે ટેરિફ લાગુ કરવાની ધમકી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ સમૂહને ચેતવણી આપી છે કે જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિઓને ટેકો આપશે તો તેઓ પર 10% વધારાનો ટેરિફ લગાવવામાં આવશે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે બ્રિક્સ સાથે સંકળાયેલ કોઈ પણ દેશ પર આ ટેરિફ લાગુ થશે અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નહીં આવે. આ પગલા પાછળનું મુખ્ય કારણ એ છે કે બ્રિક્સ દેશો અમેરિકા અને ડોલરની વૈશ્વિક હેગેમોનીને પડકારવા માટે એકજૂટ થઈ રહ્યા છે, જે ટ્રમ્પના મતે અમેરિકાની અર્થવ્યવસ્થા માટે જોખમી છે. બ્રાઝિલમાં યોજાયેલી બ્રિક્સ 2025 સમિટમાં બ્રિક્સના 10 સભ્યો દેશોમાં અમેરિકાની નીતિઓ અને ઈરાન પર થયેલા હુમલાની નિંદા કરવા સંયુક્ત નિવેદન આપ્યું. ટ્રમ્પે બ્રિક્સ દેશોના આ વલણને અમેરિકા વિરોધી ગણાવ્યું છે અને કહ્યું કે જો બ્રિક્સ દેશો ડોલરને વૈશ્વિક ચલણ તરીકે બદલવાનો પ્રયાસ કરશે તો તે વધુ કડક પગલાં લેશે. બ્રિક્સના વિસ્તરણ અને તેની વૈશ્વિક અસર વધતા જતાં ટ્રમ્પે આર્થિક દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પે આ પણ જણાવ્યું છે કે નવા ટેરિફ લાગુ કરવાની સમયમર્યાદા 1 ઓગસ્ટ છે અને તે કોઈ પણ સંજોગોમાં આગળ નહીં વધારાય. તેમણે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પર 200% અને તાંબા પર 50% સુધી ટેરિફ વધારવાની પણ ધમકી આપી છે. જો બ્રિક્સ દેશો અમેરિકાની નીતિઓ સામે જાય તો ટ્રમ્પના આ પગલાથી વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે. બ્રિક્સ દેશોના નેતાઓએ ટ્રમ્પની આ ધમકીનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે વિશ્વને સમ્રાટ નહીં પરંતુ સહયોગી નેતૃત્વ જોઈએ. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અમેરિકા તરફથી આવી દાદાગીરી સહન કરે નહીં. બ્રિક્સ દેશોએ વૈશ્વિક દક્ષિણના હિતમાં વધુ સમાન અને ટકાઉ વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો છે.